Hello friends, welcome to online lecture series. I am Prakash Virja and now the start of the next lecture of the subject number 603, unit number 3 laser. Now we saw the next lecture type number 3 helium neon laser, and now the start of the next type of the laser semiconductor laser. So first ruby laser, second anti-Yag laser, third helium neon laser, and now the semiconductor laser. Ready? તો આમે આપણે જોવાનું છે semiconductor laser. The first semiconductor laser was made by R.N. Hall in 1962. કે ફર્સ્ટ છે એ કોને બનાવ્યું હતું કે R.N. હોલ નામના સાયન્ટિસ્ટે 1962. તમે જોઈ શકો છો બધા જ લેઝર છે એ 1960થી જે 65ની વચ્ચે છે. મોસ્ટ ઓફ ત્યાં જ એની ઇન્વેન્શન થયું છે. 61માં 60માં 62માં એટલે જે 60 અને 65ના જે ગાળો છે એની 5 વર્ષના ગાળામાં જ આ બધા ટાઈપના સેમિકન્ડક્ટર લેઝર છે એ બની ગયા છે. ઇટ ઇઝ અ સ્પેશિયલી ફેબ્રિકેટેડ પીએન જંક્શન ડિવાઇસ. તો આ શેમાં ફેબ્રિકેટેડ કરવાનું છે કે સ્પેશિયલ જે આપણે એક્ટિવ મટીરિયલ તરીકે લેવાનું છે એ શું લેવાનું છે? પીએન જંક્શન ડાયોડ લેવાનું છે. વિચ એમિટ કોરન્ટ લાઇટ વેન ઇટ ઇઝ અ ફોરવર્ડ બાયસ. તો જે પીએન જંક્શનને કેમાં જોડવાનું છે કે ફોરવર્ડ બાયસમાં જોડવાનું છે, અને જે એમિટ કોરન્ટ લાઇટ જે જગ્યાએથી જે આ લાઇટ ઉત્પન્ન થશે એ જંક્શનને આપણે ફોરવર્ડ બાયસમાં જોડવાનું છે. ઇટ ઇઝ અ મેડ ફ્રોમ ગેલિયમ આર્સેનાઇડ GaAs, ગેલિયમ આર્સેનાઇડ, જેમાંથી આપણે આ સેમિકન્ડક્ટર લેઝર છે બનાવવાનું છે. વિચ ઓપરેટેડ એટ અ રૂમ ટેમ્પરેચર એન્ડ એમિટ લાઇટ ઇન ધ નિયર IR રેજિયન. કે જે આ લેઝર છે રૂમ ટેમ્પરેચરે પણ વર્ક કરી શકે છે અને જેની અંદરથી જે વેવલેન્થ ઉત્પન્ન થાય છે એની વેવલેન્થ કેટલી હશે તો કે IR રિજિયન જેટલીની વેવલેન્થ છે એ હશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે નાવ પીએન જંક્શન લેઝર આર મેડ ટુ એમિટ લાઇટ ઓલમોસ્ટ એનીવેર ઇન ધ સ્પેક્ટ્રમ ફોર UV ઓર IR. કે જે હવે જે પીએન જંક્શન લેઝર બનાવવામાં આવે છે એની ફ્રીક્વન્સીની વેવલેન્થ કેટલી રાખવામાં આવે છે તો UV અલ્ટ્રાવાયોલેટ અને IR રિજિયન જેટલી છે એની વેવલેન્થ અત્યારે હાલમાં જે બને છે પીએન જંક્શન ડાયોડ એમાં એની વેવલેન્થ રાખવામાં આવે છે. ડાયોડ લેઝર આર સ્મોલ ઇન સાઇઝ, highly efficient, can operate at low power current, and the laser output can be easily modulated. ડાયોડ લેઝર સાઇઝમાં કેવું છે તો નાનું છે. જે સેમિકન્ડક્ટર ડાયોડ છે એ જ રીતે આવશે, તમારે પીએન જંક્શન લેઝર પણ આવશે. પણ અત્યારે આપણે સેમિકન્ડક્ટરની વાત કરીએ છીએ કે જે ડાયોડ લેઝર છે એ સાઇઝમાં કેવું છે, નાનું છે, હાઈલી એફિશિયન્ટી ધરાવે છે, લો પાવર કરંટ, અને લેઝર આઉટપુટ કેન ઇઝીલી મોડ્યુલેટેડ. જે પાવર લેઝરમાંથી તમને જે ઇનપુટ પાવર આઉટપુટ છે એ ઇન્ટેન્સિટી છે વેવલેન્થની તમને ઇઝીલી છે એ મળી જશે. રેડી? ઓછા પાવર એમ. ઓલામાં તમે જોયું તો બધામાં હાઈ વોલ્ટેજ અપ્લાઇડ કરવા પડે, આમાં એટલે હાઈ વોલ્ટેજ અપ્લાઇડ કરવા પડશે નહીં. તો આ રીતે છે સેમિકન્ડક્ટર લેઝર છે. સૌપ્રથમ R.N. હોલ નામના સાયન્ટિસ્ટે 1962માં બનાવ્યું હતું. જે આમાં પીએન જંક્શન હોય છે એક્ટિવ મટીરિયલ તરીકે લેવામાં આવે છે. શેમાંથી બનાવવામાં આવે છે તો ગેલિયમ આર્સેનાઇડમાંથી સેમિકન્ડક્ટર લેઝર છે બનાવવામાં આવે છે. અને રૂમ ટેમ્પરેચરે અને એમાં જે ઉત્પન્ન થાય છે ઇન્ટેન્સિટી કયા રિજિયનની હોય તો IR રિજિયનની હોય છે. અત્યારે જે બને છે એ ખાસ કયા રિજિયનમાં બનાવવામાં આવે છે કે અલ્ટ્રાવાયોલેટ અને IR રિજિયનમાં છે, ઇન્ફ્રારેડ રિજિયનમાં છે એ આ સેમિકન્ડક્ટર લેઝર છે એ બનાવવામાં આવે છે. ડાયોડ છે, સેમિકન્ડક્ટર ડાયોડ જે લેઝર છે એ કેવું હોય, સાઇઝમાં નાનું છે, હાઈલી ઇફિશિયન્ટ છે, ઓછા પાવરમાં છે ઓપરેટ થઈ જાય છે, અને ઓછા પાવરમાં તમને ઇન્ટેન્સિટી છે થોડીક વધારે મળે છે. તો આ રીતે છે સેમિકન્ડક્ટર લેઝરના છે એ કેરેક્ટરિસ્ટિક આપેલી છે. નેક્સ્ટ જોઈએ હવે. The produced power output equivalent to the of a helium neon laser. તો જે આમાં પાવર આઉટપુટમાં જે પ્રોડ્યુસ થાય છે મતલબ લેઝર લાઇટની જે ફ્રીક્વન્સી ઇન્ટેન્સિટી મળે છે એ કેવી હોય કે હિલિયમ નિયોન લેઝર જેટલી જ હશે, ઇક્વિવેલન્ટ છે એના બરાબર છે. પણ એમાં વોલ્ટેજ તમારે 10 કિલો વોલ્ટ હતા,
અને આમાં શું છે, ઓછા વોલ્ટે તમને છે એટલી જ ઇન્ટેન્સિટી તમને મળી જાય છે. તો એક બેનિફિટ આ છે કે નિયોન હિલિયમ લેઝર કરતાં જે સેમિકન્ડક્ટર લેઝર છે એની બેનિફિટ શું છે, ભલે કોસ્ટમાં તો ઓલું પણ કેવું હતું તમને સસ્તામાં જ પતી જતું, બટ કન્ડિશન શું છે, તમારા વોલ્ટેજ છે એ જાજા જ હશે, પણ અહીંયા વોલ્ટેજ કેવા છે, ઓછા છે. ધે આર યુઝડ ઇન ઓપ્ટિકલી ફાઇબર કમ્યુનિકેશન. હવે આનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ, બધાના ઉપયોગ યાદ રાખવા. ધે આર યુઝડ ઇન ઓપ્ટિકલ ફાઇબર કમ્યુનિકેશન, સીડી પ્લેયર, સીડી રોમ ડ્રાઈવ, ઓપ્ટિકલ રીડિંગ, હાઈ સ્પીડ લેઝિંગ પ્રિન્ટિંગ. તો આ બધા ક્ષેત્રમાં છે એ સેમિકન્ડક્ટર જે લેઝર છે એ વપરાય છે. ઇન અ પ્યોર સેમિકન્ડક્ટર વેલેન્સ બેન્ડ ઇઝ અ કમ્પ્લીટલી ફિલ્ડ. તો આપને ખબર છે કે જે પ્યોર સેમિકન્ડક્ટર આપણે જે 6.2માં જે સેમિકન્ડક્ટર આવે છે એમાં શું છે કે વેલેન્સ બેન્ડ ઇઝ અ કમ્પ્લીટલી કેવી હોય, ફિલ્ડ ભરેલી હોય. જ્યારે કંડક્શન બેન્ડ એટલી પ્યોર માટે ઇન્ટ્રિન્સિક માટેની વાત થાય છે, એ કેવી એકદમ ખાલી હોય છે. વેન અ કોવેલેન્ટ બોન્ડ ઇઝ બ્રોકન એન્ડ ઇલેક્ટ્રોન ઇઝ સેટ ફ્રી. હવે જે કોઈ પણ સિલિકોન અથવા જર્મેનિયમની વાત કરી છે એમાં જે કોવેલેન્ટ બોન્ડ છે એ તૂટી જાય તો શું બને છે, ઇલેક્ટ્રોન એક કેવો થઈ ગયો છે, ફ્રી થઈ ગયો છે. તો જમ્પ ઇનટુ ધ કંડક્ટન્સ બેન્ડ એન્ડ લીવ્સ બિહાઇન્ડ ઇન ધ હોલ ઇન ધ વેલેન્સ બેન્ડ. તો જે ફ્રી થયો છે, જ્યાંથી વેલેન્સ બેન્ડ બ્રોકન થયો છે, એટલે એ ફ્રી ઇલેક્ટ્રોન ક્યાં જશે, વેલેન્સ બેન્ડમાંથી કંડક્ટન્સ બેન્ડમાં જશે, અને વેલેન્સ બેન્ડમાં એની જગ્યા છોડશે એટલે અહીંયા શું ક્રિએટ થશે કે હોલ છે એ એની જગ્યાએ છોડતો જશે, એમ કહેવા માંગે છે. પ્યોર સેમિકન્ડક્ટરની અંદર જે વેલેન્સ બેન્ડ છે કેવી હોય, પૂરેપૂરી ભરાયેલી હોય, અને કંડક્ટન્સ બેન્ડ કેવી હોય, પૂરેપૂરી ખાલી હોય છે. હવે તમે અમુક થોડુંક ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો, રૂમ ટેમ્પરેચર કરતાં થોડુંક હાઈ, તો જે એ બોન્ડ છે, કોવેલેન્ટ બોન્ડ, સહસંયોજક બોન્ડ છે, તૂટી જશે એટલે એમાંથી ઇલેક્ટ્રોન છે એ રિમૂવ થશે. કેમાંથી, વેલેન્સ બેન્ડમાંથી રિમૂવ થઈને ક્યાં જશે, એક્સાઇટિંગ થઈને કંડક્ટન્સ બેન્ડમાં જશે. તો જે વેલેન્સ બેન્ડમાં જગ્યા ખાલી પડી છે ત્યાં શું વધવાનું છે, હોલની સંખ્યા ઇન્ક્રીઝ થવાની છે, અને કંડક્ટન્સ બેન્ડમાં શેની સંખ્યા વધારે થવાની છે, ઇલેક્ટ્રોનની. તો આ રીતે છે એક હોલ કેરિયર કોન્સન્ટ્રેશન છે એ કંડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાંથી કંડક્ટન્સ બેન્ડમાં છે એ થતું. ઇન અ પ્યોર સેમિકન્ડક્ટર નંબર ઓફ ઇલેક્ટ્રોન એન્ડ નંબર ઓફ હોલ આર ધ ઇક્વલ. તો જેટલા જ નંબરમાં વેલેન્સ બેન્ડમાં હોલ હોય એટલા જ ઇલેક્ટ્રોન છે એ કંડક્ટન્સ બેન્ડમાં હોય, એટલે Ni ઇઝ ઇક્વલ ટુ N ઓફ P. આપણે છે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરના ક્વેશ્ચનમાં કન્ડિશન જોઈ હતી કે પ્યોર સેમિકન્ડક્ટરની અંદર જેટલા જ ઇલેક્ટ્રોન છે કેની અંદર, કંડક્ટન્સ બેન્ડમાં, એટલા જ હોલ છે કેમાં હશે, વેલેન્સ બેન્ડમાં હશે. When a conductance electron falls into 3 valence band in a recombination with a hole. ક્યાં આપ્યું છે કે when a conductance electron fall into the valence band is a recombination of a hole. કે જ્યારે કંડક્ટન્સ બેન્ડનો ઇલેક્ટ્રોન છે એ કેમાં જશે, વેલેન્સ બેન્ડના હોલમાં રિકોમ્બિનેશન થશે, એટલે એમાં એડ થઈ જશે. તો શું થશે, કન્ડિશન આપી છે કે ધ recombination એનર્જી રિલીઝ ઇન ફોર્મ ઓફ ધ હીટ ઇન સિલિકોન એન્ડ જર્મેનિયમ ક્રિસ્ટલ. તો જ્યારે જે ઇલેક્ટ્રોન હોલની જગ્યા પૂરે છે તો શું થશે, recombination એનર્જી છે એ ઉત્પન્ન થશે, એટલે જે સિલિકોન હોય તો સિલિકોન અને જર્મેનિયમ હોય તો જર્મેનિયમના ક્રિસ્ટલની અંદર શું થશે, હીટ પ્રોડ્યુસ થશે. ઇન સમ ક્રિસ્ટલ ઇટ ઇઝ રિલીઝડ ઇન ધ ફોર્મ ઓફ લાઇટ. તો જે હીટ છે એની સાથે સાથે પણ શું ઉત્પન્ન થાય છે, લાઇટ, જેને આપણે લેઝર લાઇટ કહીશું. Doping with a small amount of impurity can drastically increase the electrical conductivity of pure semiconductor. તો આપણે ડોપિંગ પી ટાઈપ અથવા એન ટાઈપ જે છે ઇમ્પ્યુરિટી આપણે એડ કરીશ તો કેન ડ્રેસ્ટિકલી ઇન્ક્રીઝ ધ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી. ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી વધશે તો પ્યોર સેમિકન્ડક્ટર કરતાં ડોપિંગ જે સેમિકન્ડક્ટર છે એમાં તમને લેઝિંગ ક્ષમતા છે થોડીક વધી જશે. The addition of the pentavalent element increase the number of conductance electron. પેન્ટાવેલેન્ટ તમે એડ કરો છો તો શેની સંખ્યા વધશે, ઇલેક્ટ્રોનની. તો કયા ટાઈપનો બન્યો છે, એન ટાઈપનો. Called majority carrier in the silicon crystal and crystal is called n type semiconductor. જ્યારે તમે પેન્ટાવેલેન્ટ એડ કરો છો, આર્સેનિક છે, પછી બીજી આપણે કઈ પેન્ટાવેલેન્ટ લેતા હતા,
જેની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય એવી. ફોસ્ફરસ છે, આ બધી છે, ઇન્ડિયમ છે, આ બધી કઈ છે? પેન્ટાવેલેન્ટ છે. The addition of a trivalent element increase the number of holes. Trivalent તમે impurity એડ કરો છો તો શેની સંખ્યા વધશે? હોલ્સની. In the valence band called majority carrier in the silicon crystal, the crystal is called p-type semiconductor. તો તમને કયા પ્રકારનો બને છે? p-type નો સેમિકન્ડક્ટર છે એ બને છે. ત્યારબાદ આગળ જોઈએ કે this is a reference level called the Fermi level in the energy band diagram of each type of semiconductor. તો જે તમને કંડક્ટન્સ બેન્ડમાં અને વેલેન્સ બેન્ડ વચ્ચેનું એક બેન્ડ આપેલું છે ને આપણે શું કહેતા હતા? ફર્મી લેવલ કહેતા હતા. ઇન્ટ્રિન્સિક માટે એકદમ કેવું હોય? વચ્ચે હોય. એક્સટ્રિન્સિક હોય અને એમાં એન ટાઈપ હોય તો ઉપર, પી ટાઈપ હોય તો નીચે. આ રીતે આપણે ફર્મી લેવલ અલગ અલગ જગ્યાએ જોયેલા. ઇન્ટ્રિન્સિક માટે, એક્સેન્ટ્રિકમાં એન અને પી ટાઈપ માટે. This is a reference level called the Fermi level in the energy band diagram of each type of semiconductor. જે પ્રકારનું જે સેમિકન્ડક્ટર છે એમાં તમને ફર્મી લેવલ છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ લેવલે તમને મળશે. When the p-type and n-type material are joined in the atomic level to form a p-n junction device, equilibrium is attained only when equilibrium for Fermi level take place. When the p-type and n-type material are joined in the atomic level, કે જ્યારે p-type અને n-type ના તમે જે લેવલ છે એ જોઈન્ટ કરી દો છો, આ શું બની ગયું છે? p-n જંક્શન ડાયોડ બની ગયો છે અથવા ડિવાઇસ બની ગયો છે. Equilibrium is attained only when equilibrium for Fermi level take place. તો જે ફર્મી લેવલ છે એટલે જ જેનું વર્ક હશે કે જે આપણે નોર્મલ ઇન્ટરસ્ટિક અથવા એક્સેન્ટ્રિકમાં લીધા હતા, જંક્શન એડ કર્યા નહોતા. હવે તમે જંક્શન એડ કરો છો તો પણ એનું વર્કિંગ કેટલું હશે? ફર્મી લેવલ જેટલું જ હશે. The energy level in p region moves up, those in n region moves down. p region માં છે એ કયું હશે? moves up હશે. ફર્મી લેવલ છે p region કરતા વધારે અને n region કરતા ઓછું. In the Fermi level, energy of p-type Fermi level માટે આપ્યું છે and energy of n-type Fermi level માટે આપ્યું. In both the region come to the same level. એટલે તમને ક્યાં મળશે? મિડલમાં છે એ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં મળવાનું છે. ત્યારબાદ આપ્યું છે કે પોપ્યુલેશન ઇન્વર્ઝન ઇન અ સેમિકન્ડક્ટર. કે આપણે જોયું પોપ્યુલેશન ઇન્વર્ઝન આપણે દરેકમાં જોયું હતું કે એક્ઝાઇટિંગ થઈને અધર જાય પછી ડાઉન થઈને પાછા એ કક્ષામાં આવી જશે. પોપ્યુલેશન ઇન્વર્ઝન ઇન ધ સેમિકન્ડક્ટર લેઝરમાં આવે જોવાનું છે આપણે. તો ઇન અ ગેસ લેઝર population inversion is achieved between two sharp energy level of the atom or molecule. આપણે ગેસ લેઝરમાં હિલિયમ નિયોન લેઝરમાં આપણે જોયું કે કોઈ ઇલેક્ટ્રોડ રાખેલા હતા, એની વચ્ચે જે એનર્જી છે જેટલી તમને મળે એટલું હશે પોપ્યુલેશન ઇન્વર્ઝન તમને મળતું હતું. મતલબ ફોટોનનો આપલે થાય. This can not be the case with a semiconductor. તો જે આમાં છે સેમિકન્ડક્ટરમાં એવું કંઈ બનશે નહીં, કારણ કે કંઈક કન્સ્ટ્રક્શન કેવું છે બીજા એના કરતાં અલગ છે. Because semiconductor is a solid material. તો આ કેવું છે? સોલિડ મટીરિયલ છે. તો સોલિડ મટીરિયલ માટે પોપ્યુલેશન ઇન્વર્ઝન છે ડાયરેક્ટ એવી રીતે લાગુ પાડી શકાય નહીં. તો એના માટે અલગ જોવાનું છે વિથ ધ એનર્જી બેન્ડ ફોર્મેશન. તો આમાં તમારે એનર્જી બેન્ડ, જો આપણે કાલે એનર્જી બેન્ડ ડાયાગ્રામ હિલિયમ નિયોન માટેના તમે જોયા હતા તો કેટલા હતા? એકબીજાનું આપણે રેઝોનન્ટ ફ્રીક્વન્સી તમને જોઈ હતી કે એકબીજાની એનર્જી દ્વારા એકબીજાને આપતા હતા. પણ જ્યારે સોલિડ સ્ટેટમાં રૂબી લેઝર આપણે વાત કરી, એનડી યાગની વાત કરી અને આ સેમિકન્ડક્ટરની વાત કરી, તો એમાં છે પોપ્યુલેશન ઇન્વર્ઝન લો છે એવી રીતે લાગુ પાડી શકાય નહીં. For intense laser production, highly population inverted state of a material is required. તો જે આ સેમિકન્ડક્ટરમાં લેઝર ઇન્ટેન્સ થશે એની માટે હાઈલી પોપ્યુલેશન ઇન્વર્ટેડ સ્ટેટ ઓફ મટીરિયલ ઇઝ રિક્વાયર્ડ. તો આની માટે જે ઇલેક્ટ્રોન અથવા ફોટોનની સંખ્યા છે કેવી થશે? થોડીક વધારે થશે. હોલ્સ અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા છે બીજા લેઝરની કરતાં જે પ્રોડ્યુસ થતા એના કરતાં આમાં છે થોડીક હાઈલી છે એ સંખ્યાની જરૂર પડશે. That means that the conductance band must have a high concentration of electron. તો conductance bandમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી જોશે? વધારે. Where the valence band must have a high concentration of holes. અને conductance bandમાં
સોરી વેલેન્સ બેન્ડમાં શેની સંખ્યા વધારે જોશે, હોલની સંખ્યા છે એ વધારે જોશે. તો આ રીતે છે બીજા લેઝરની કરતાં આમાં પોપ્યુલેશન ઇન્વર્ઝન લો છે ફોલો કરવા માટે જે ઇલેક્ટ્રોન અને ફોટોન છે સંખ્યા કેવી જોશે, મેક્સિમમ બધાય કરતાં વધારે જોશે. ધીસ કન્ડિશન કેન બી અચીવ વિથ અ હેવીલી ડોપ્ડ પીન જંકશન ડાયોડ. તો તમે ડોપિંગ જો વધારે કરેલું હશે તો જ તમને કંડક્ટન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને વેલેન્સ બેન્ડમાં ફોટોનની સંખ્યા છે એ વધારે મળશે. તો આ રીતે પોપ્યુલેશન ઇન્વર્ઝન જે આપ્યું છે સેમિકન્ડક્ટર માટે એ થોડુંક બીજા લેઝર કરતાં થોડુંક અલગ છે. જેવું તમે ડોપિંગ કરશો એવા જ તમને છે પોપ્યુલર ઇન્વર્ઝન લોમાં ઇલેક્ટ્રોન અને ફોટોન છે એ તમને, ફોટોન મતલબ કે હોલ છે તમને મળવાના છે. તો આ રીતે છે ફોર્થ નંબરનું લેઝર સેમિકન્ડક્ટર લેઝર. ફર્સ્ટ છે કેટલા સાલમાં કે 1962માં આર.એન. હોલ નામના સાયન્ટિસ્ટ છે એ સેમિકન્ડક્ટર લેઝરની શોધ કરેલી હતી. એક્ટિવ મટીરિયલ તરીકે શું લેવામાં આવે છે કે પીએન જંકશન ડિવાઇસ લેવામાં આવે છે અને ડિવાઇસને શેમાં જોડવામાં આવે છે, ફોરવર્ડ બાયસમાં. અને જે આ સેમિકન્ડક્ટર મટીરિયલ છે શેમાંથી બનાવવામાં આવે છે, ગેલિયમ આર્સેનાઇડમાંથી છે એ બનાવવામાં આવે છે. અને આ રૂમ ટેમ્પરેચરે વર્ક કરે છે અને બીજા લેઝર કરતાં હાઈલી એફિશિયન્ટ છે, કોરન્ટ છે, મતલબ એમાં જાજુ તમને ઇન્ટેન્સિટી મળશે. હવે જે આ જંકશન છે પીએન જંકશન ડાયોડ, તો સેમિકન્ડક્ટર ડાયોડ છે એ લેઝર્સ કયા રિઝન માટે વર્ક કરે છે, પહેલાં માત્ર આઈઆર ઇન્ફ્રારેડ રિજિયન માટે જતા, હવે યુવી અને આઈઆર બંને રિજિયનમાં છે વર્ક કરી શકે એવા લેઝર બનાવવામાં આવે છે, માર્કેટમાં ઉપલબ્ધ છે. એની કેરેક્ટરિસ્ટિક પૂછે તો જે ડાયોડ લેઝર છે એ કેવો એકદમ સાઇઝમાં નાના છે, હાઈલી ઇફિશિયન્ટ છે, લો પાવર માટે, લો કરંટ માટે પણ ઓપરેટ થઈ જાય, ઓછો તમારે કરંટ આપવો પડે, વોલ્ટેજ ઓછા આપવા પડે છે. તો આ રીતે છે બીજા લેઝર કરતાં સેમિકન્ડક્ટર લેઝર છે આ ગુણધર્મોમાં છે એ શું પડે છે, જુદું પડે છે. પછી આગળ જોઈએ કે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે, કે જે પહેલાં તો હિલિયમ નિયોન લેઝરમાં જેટલો ઇન્ટેન્સિટી ઉત્પન્ન થાય છે એટલી જ ઇન્ટેન્સિટી તમે સેમિકન્ડક્ટર ડાયોડમાં છે ઉત્પન્ન કરી શકો છો. તો આ માટેનો ઉપયોગ થાય છે ઓપ્ટિકલ ફાઇબર કમ્યુનિકેશનમાં થાય, સીડી પ્લેયરમાં થાય, રોમ ડ્રાઈવમાં થાય છે, ઓપ્ટિકલ રીડિંગમાં થાય, અને હાઈ સ્પીડ લેઝર પ્રિન્ટિંગમાં પણ છે આ ઉપયોગ થાય છે. લેઝર લાઇટ બધામાં આવે છે પ્રિન્ટિંગમાં, પણ અલગ અલગ પ્રિન્ટરમાં અલગ અલગ લેઝર લાઇટ આવે છે. પછી આપણે ઇન્ટરનલ સેમિકન્ડક્ટરની વાત કરી તો એમાં તમને ખબર છે કે જ્યારે કોઈ પણ બોન્ડ તૂટે છે, કોવેલેન્ટ કાર્બન ગ્લાસ, સિલિકોન અથવા જર્મેનિયમ વચ્ચેનો જ્યારે કોઈ બોન્ડ તૂટે છે તો ઇલેક્ટ્રોન શું થાય, વેલેન્સ બેન્ડમાંથી ટ્રાવેલ થઈને કંડક્ટન્સ બેન્ડમાં જશે. ને જેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન કંડક્ટન્સ બેન્ડમાં જશે એટલી જ સંખ્યામાં તમને વેલેન્સ બેન્ડમાં શું મળશે, હોલની સંખ્યા. એટલે આપણે આથી કહી શકીએ કે પ્યોર સેમિકન્ડક્ટર અથવા ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં નંબર ઓફ હોલ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન, મતલબ બંનેની સંખ્યા કેવી હોય છે, સરખી હોય છે. પછી આ રીતે જે ઇલેક્ટ્રોન છે એ હોલની સંખ્યા, હોલમાં જે એડ થશે, મતલબ હોલ બુરાય છે પણ બીજે થાય, પણ અત્યારે એક ઇલેક્ટ્રોન એક હોલમાં છે રિમૂવ થયો છે, તો અહીંયા તમને રિકોમ્બિનેશન એનર્જી છે રિલીઝ થવાની. તો આ રીતે તમને છે સેમિકન્ડક્ટરમાં લેઝર લાઇટ છે જ્યારે આ રિકોમ્બિનેશન થાય છે, ઇલેક્ટ્રોન હોલની અંદર રિકોમ્બિનેશન થાય છે ત્યારે તમને શું લેઝર લાઇટ છે એ તમને મળે છે. હવે આની અંદર તમે ડોપિંગ કરો છો કે પેન્ટાવેલેન્ટ કરો તો એન ટાઈપ, ટ્રાયવેલેન્ટ કરો તો પી ટાઈપ છે એ તમને મળે છે. તો એ સંખ્યાને આધારે તમને જે લેઝર લાઇટની જે ઇન્ટેન્સિટી છે તમે મેળવી શકો. કારણ કે પોપ્યુલેશન ઇન્વર્ઝન લો પ્રમાણે તમે જોવા જાઓ તો જેમાં તમે ડોપિંગ વધારે કરશો એમાં તમને ઇલેક્ટ્રોન અથવા હોલની સંખ્યા છે વધારે મળશે. અને તો લેઝિંગ સિસ્ટમમાં પણ તમને લેઝર લાઇટની ઇન્ટેન્સિટી પણ કેવી મળશે, વધારે મળશે. રેડી. તો આ રીતે છે સેમિકન્ડક્ટર લેઝર છે એની બનાવટ આપી છે, ગુણધર્મો આપ્યા છે, ઉપયોગો આપ્યા છે અને કેવી રીતે વર્કિંગ કરે છે એ બધું આપ્યું છે. ઓકે. ટાઈપ નંબર 5 ઓફ લેઝર, પીએન જંકશન લેઝર. નેક્સ્ટ આપણે જોયું હતું કે સેમિકન્ડક્ટર લેઝરને સેમ ટુ સેમ છે એના જેવું જ પીએન જંકશન લેઝર છે. કારણ કે આપણે સેમિકન્ડક્ટરની અંદર જંકશન તો હોય જ છે, પણ અત્યારે આપણે બે સેમિકન્ડક્ટરને પહેલાં જે છે એ ટાઈપમાં ભેગા કર્યા નહોતા. અને અહીંયા શું કરવાનું છે, બંને સેમિકન્ડક્ટરોને ભેગા કરીને એક જંકશન ક્રિએટ કરવાનું છે. એટલે પી ટાઈપ સેમિકન્ડક્ટર અને એન ટાઈપ સેમિકન્ડક્ટરને કમ્બાઈન કરીને જે રીતે કન્સ્ટ્રક્શન બને છે એમાંથી આપણે લેઝર છે ક્રિએટ કરવાનું છે. તો આ રીતે બંનેમાં માત્ર ચેન્જીસ આટલો, ઓલામાં એક જ સેમિકન્ડક્ટર હતું, પ્યોર સેમિકન્ડક્ટર હતું અથવા એડિંગ કરેલું હતું કોઈ પણ એક જાતનું,
અહીંયા બે જાતના પેન્ટાવેલેન્ટ અને ટ્રાયવેલેન્ટ મતલબ એન ટાઈપ અને પી ટાઈપ છે એ એડ કરેલા છે અને પછી એને બંનેને કોમ્બિનેશન કરેલા છે. તો સૌપ્રથમ જોઈએ આપણે કન્સ્ટ્રક્શન કે ધ schematic of a semiconductor laser is shown in the figure. ફિગર પણ જોવાની છે. A simple diode make use of the same semiconductor material. કે સિમ્પલ ડાયોડ આપણે બનાવવો છે. ડાયોડ મતલબ કે બે જે સેમિકન્ડક્ટર મટીરિયલ બનેલા છે. ગેલિયમ આર્સેનાઇડ ઓન ધ બોથ સાઇડ ઓફ ધ જંકશન. તો આપણે આ બનાવવાનો છે શેમાંથી? જે ગેલિયમ આર્સેનાઇડમાંથી જ બનાવવાનો છે. A P region is formed on the top of heavily doped N-type gallium arsenide material by diffusing zinc atom into it. તો આ રીતે જે P region છે એ on the top of એની ઉપર શું કરવાનું છે? હાઈલી ડોપ્ડ N-type gallium arsenide material છે ડિફ્યુઝિંગ કરવાનું. કેના દ્વારા? ઝિંક ધાતુ દ્વારા ડિફ્યુઝિંગ કરવાનું છે. મતલબ P region ઉપર N-type બેસાડવાનો છે. રેડી? This diode is extremely small in the size. તો આ ડાયોડ છે સાઇઝમાં કેવો છે? એકદમ નાનો છે. The top and down phase are metallized and metal contact. તો આપણે ખબર છે કે જે બંને રિજન N અને P ટાઈપની અંદર ધાતુના છેડા છે એ બેસાડવામાં આવે છે. જેને આપણે એકને પ્લસ અને એકને માઇનસ છેડો છે કઈ છે ડાયોડ માટે. are provide to pass current through dipole. કે બંને ડાયપોલની અંદરથી આપણે કરંટ પાસ કરી શકીએ એન રિજન અને પી રિજનની અંદર. એટલા માટે કોન્ટેક્ટ ધાતુના છે એ બેસાડવામાં આવેલા છે. તો આ રીતેનું કન્સ્ટ્રક્શન હોય છે કે પી ટાઈપ રિજનની અંદર એન ટાઈપ ગેલિયમ આર્સેનાઇડનો છે એ સેમિકન્ડક્ટર છે બેસાડવામાં આવે છે. કોના દ્વારા? ઝિંક ધાતુ દ્વારા છે બેસાડવામાં આવે છે. બંને છેડે છે એ કોન્ટેક્ટ રાખવામાં આવે ધાતુના, જેથી એમાંથી કરંટ પાસ આપણે કરી શકીએ. The front and rear face are optically polished which form a Fabry Perot resonator. તો એની સામે છે ફ્રન્ટ એન્ડ નિયર ફેસ, સામે અને થોડી બાજુમાં ઓપ્ટિકલી પોલિશ્ડ કરેલા છે એ ફેબ્રી પેરોટના રેઝોનેટર રાખવામાં આવે છે. A pair of parallel planes cleaved at the two ends of the PN junction provide the required reflection from the cavity. તો આ રીતે રિફ્લેક્શન છે તમારે જાજુ મેળવવા માટે એના બંને છેડે શું રાખો? ફેબ્રી પેરોટ રેઝોનેટર રાખવામાં આવે છે. એકબીજાના કેવા હોય છે? પેરેલલ હોય છે. The two remaining side are roughened to avoid lasing action in that direction. Two remaining side, બીજી બે સાઈડમાં શું રાખે? રફલી છે avoid lasing action in the direction માટે જે રફલી સપાટી રાખવામાં આવે છે. avoid lasing action કે જે બીજી ડાયરેક્શનમાં લેઝિંગ જતું હોય એને રિમૂવ કરવા માટે છે એ રફ સપાટી રાખવામાં આવે છે. The entire structure is a package in small case. તો આ જે લેઝિંગ સિસ્ટમ છે એ અમુક જ કેસ માટે વપરાય છે. બીજા કેસ માટે આ તમે વાપરી શકો ને એ પણ જોવાનું છે કે એક કેસમાં માટે વાપરી શકાય. તો આ રીતે પહેલાં તો જો બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે કે એન ટાઈપ ઉપર પી ટાઈપ છે. અહીં તમે જોઈ શકો એન ટાઈપ રિજનમાં પી ટાઈપ છે બેસાડેલું છે. મેટલ કોન્ટેક્ટ હોય એટલે મતલબ આપણે કરંટ પાસ કરવા માટે આ રીતે કરીએ મેટલ કોન્ટેક્ટ અને લેઝિંગ આઉટપુટ. આપણે અત્યારે જ વાસુ સેમિકન્ડક્ટર પીએન જંકશનની વાત કરી હતી. તો અહીંયા શું થાય છે? આ જંકશન ક્રિએટ થયું છે. રેડી? તો આ જંકશન છે એ જ આપણે શું કહેવાનું છે? એક્ટિવ મટીરિયલ તરીકે કાર્ય કરે છે. શું છે? એક્ટિવ રિજન અથવા એક્ટિવ મટીરિયલ તરીકે. જો દરેક લેઝરમાં એક એક્ટિવ મટીરિયલ ફરજિયાત છે. એક્ટિવ મટીરિયલ ઉપર જ આખું જે કન્સ્ટ્રક્શન કે વર્કિંગ કે બધું એની ઉપર રહેલું છે. તો આમાં શું છે? પીએન જંકશનમાં એક્ટિવ મટીરિયલ તરીકે પીએન જંકશન છે. સેમિકન્ડક્ટર ડાયોડમાં શું હતું એક્ટિવ મટીરિયલ તરીકે? તો કે એમાં એક્ટિવ મટીરિયલ તરીકે જે હોલ અને ઇલેક્ટ્રોન છે એ એક્ટિવ મટીરિયલ તરીકે હતા. હિલિયમ નિયોન લેઝર તરીકે એક્ટિવ મટીરિયલ કયું હતું? નિયોન હતું. પછી ઇન્ડી યાગ એક્ટિવ મટીરિયલ તરીકે કોણ હતું? નિયોડિયમ હતું. પછી રૂબી લેઝરની વાત કરી એની અંદર શું હતું? ક્રોમિયમનો જે રોડ હતો એ એક્ટિવ મટીરિયલ તરીકે હતો. તો આ રીતે છે દરેક લેઝરની અંદર એક એક્ટિવ મટીરિયલ તરીકે એક વસ્તુ લેવામાં આવે છે. તો આ રીતે એની ફિગર આપેલી છે. પછી આગળ જોઈએ કે જો આ રીતે એનું વર્કિંગ છે કે જંકશનની અંદર તમે જોઈ શકો છો કે પેલા EF એટલે શું આપેલા છે? ફર્મી લેવલ આપેલા છે.
પછી EV એટલે એનર્જી ઓફ વેલેન્સ બેન્ડ અને એનર્જી ઓફ કન્ડક્ટન્સ બેન્ડ આપેલી છે. આ કેની માટે છે? એન ટાઈપ રિજિયન માટે છે. હવે પી ટાઈપ રિજિયન માટે તમે જુઓ, એનર્જી ઓફ કન્ડક્ટન્સ બેન્ડ કેવી છે? એકદમ હાઈ. એનર્જી ઓફ વેલેન્સ બેન્ડ કેવી છે? એના કરતાં થોડીક લો. અને ફર્મી એનર્જી કેવી છે? એકદમ લો. હવે તમે જોવો છો જંક્શનની અંદર, જંક્શન એટલે કે પી જંક્શનની અંદર તમે આ જંક્શન ડેપ્લેશન રિજિયન આપેલું છે, એની અંદર જો તો EF ની ક્રોસિંગ થશે. કન્ડક્ટન્સ બેન્ડની જે એનર્જી છે અને વેલેન્સ બેન્ડની એનર્જી છે એ ફર્મી લેવલને ક્રોસિંગ થશે. કે પહેલા કેવી હતી? બંને એક હાઈ હતી, બંને લો હતી. કેની અંદર? એન ટાઈપની અંદર. પી ટાઈપની અંદર બંને હાઈ થઈ જાય. કે કયા રિજિયનમાં ક્રોસિંગ થયા? કે જે ડેપ્લેશન રિજિયન છે એની અંદરથી જે એનર્જી ઓફ કન્ડક્ટન્સ બેન્ડ અને એનર્જી ઓફ વેલેન્સ બેન્ડની ક્રોસિંગ થાય છે, મતલબ હાઈ થાય છે. એટલા માટે જ આ રેઝનની અંદર શું થાય છે? લેઝર લાઇટ છે ક્રિએટ થશે જ્યારે એનર્જી છે ક્રોસ થશે ત્યારે. તો આ રીતે છે વર્કિંગ થાય છે. તો એનર્જી બેન્ડ ડાયાગ્રામ ઓફ પીએન જંક્શન ઇઝ શો ઇન ધ ફિગર. તો એનર્જી બેન્ડ ડાયાગ્રામ આપેલા છે આ ફિગરની અંદર કે એન ટાઈપની અંદર ફર્મી લેવલ કરતાં બંને કન્ડક્ટન્સ અને વેલેન્સ બેન્ડની એનર્જી ઓછી છે. પી રિજિયનની અંદર છે બંનેની એનર્જી કેવી છે? વધારે છે. તે ક્રોસ કેમાં કરી છે? કે જંક્શનની અંદર છે એ લોમાંથી એનર્જી હાઈ થઈ છે. તો અહીં તમને જંક્શનની અંદર છે લેઝિંગ સિસ્ટમ છે એ ક્રિએટ થશે. Because of very high doping on N side, the donor level and band are the bonded and Fermi level falls extended into the conductance band on the N side. N side માં છે હાઈ ડોપિંગના કારણે ફર્મી લેવલ કરતાં એની એનર્જી કેવી હોવાની છે? ઓછી હોવાની છે. The Fermi level is the also pushed into the conductance band. તો ફર્મી લેવલ છે કન્ડક્ટન્સ બેન્ડની અંદર શું છે? પુશ્ડ એટલે મતલબ દબાયેલું છે. આપણે કેની વાત કરીએ છીએ? કન્ડક્ટન્સ બેન્ડ એટલે જે હાઈલી એક્ઝેટિક થયો છે એની વાત કરીએ છીએ. તો તમે જોઈ શકો છો, જો આ ફર્મી લેવલ છે કેની બાજુ છે? કન્ડક્ટન્સ બેન્ડની નજીક છે. પુશ્ડ એ તરફ છે, વેલેન્સ બેન્ડ તરફ છે નહીં. પછી જો પી ટાઈપની અંદર કન્ડક્ટન્સ બેન્ડ એકદમ કેવું હોય ગયું છે? હાઈ. અને ફર્મી લેવલ કેની બાજુમાં આવી ગયું છે? વેલેન્સ બેન્ડની બાજુમાં. In the n-side, electron occupied the portion of the conductance band lying below the Fermi level. તો જે કન્ડક્ટન્સ બેન્ડ કરતા નીચે છે શું છે? ફર્મી લેવલ છે. કેવું છે? ફર્મી લેવલ કરતા કન્ડક્ટન્સ બેન્ડ થોડુંક નીચું છે. EF કરતા EC છે કેવું છે? થોડુંક જ નીચે છે. સિમિલરલી ઓન ધ હેવીલી ડોપ્ડ પી સાઇડ. હવે એવી જ રીતે આપણે પી સાઇડની વાત કરીએ તો the Fermi level lies within the valence band and holes occupied the portion of valence band that the lines above the Fermi levels. P type ની વાત કરીએ તો ફર્મી લેવલ છે the valence band and holes occupied the portion of valence band the lies above, એની કરતા ઉપર છે. કેના કરતા? ફર્મી લેવલ કરતા છે આ વેલેન્સ બેન્ડ અને હોલની સંખ્યા કેવી છે? એના કરતા ઉપર છે. ઓલું બધું એના કરતા નીચે હતું ફર્મી લેવલ કરતા. એન રિજિયનમાં પી રિજિયનમાં એના કરતાં બધું કેવું છે? વધારે છે. At thermal equilibrium the Fermi level is uniform across the junction. અને જંક્શનની વાત કરીએ તો ફર્મી લેવલમાં તમે જો એક સાઈડ બંને ઓછું છે ને એક સાઈડ બંને વધારે છે. એટલે અહીંયા શું એનર્જી કેવી થઈ જાય છે? ઇક્વલ થઈ જાય છે. તમે જોઈ શકો છો. જો અહીંયા શું છે? ફર્મી લેવલ કરતાં બંને લેવલો કેવા છે? નીચા છે. અહીંયા ફર્મી લેવલ કરતાં બંને લેવલ કેવા છે? હાઈ છે. અને અહીંયા તમે જોઈ શકો છો અડધા લેવલમાં લો અને અડધા લેવલમાં હાઈ. એટલે મતલબ અહીંયા એનર્જી કેવી થઈ જાય છે? ઇક્વલ થઈ જાય છે. 0 આપણે જેને કહી શકીએ. તો જે આ રીતે ઇલેક્ટ્રોન ટ્રાવેલ કરે છે તમને આપેલું એન ટાઈપ રિજિયન ને પી ટાઈપમાં આ ડેપ્લેશન રિજિયન આપેલું છે. તો આ રીતે છે એન ટાઈપની અંદર છે હોલ છે ક્યાં જશે? ટ્રાવેલ કરીને પી ટાઈપમાં જશે. એટલે અહીંયા હોલ રચાવાના છે. હોલ છે એ ક્યાં જશે? આ આપ્યા છે તમને વેલેન્સ બેન્ડ, કન્ડક્ટન્સ બેન્ડ અને ફર્મી લેવલ. એ રીતે તમને અથવા લેઝિંગ લેવલ પણ તમે કહી શકો છો. આ રીતે આપેલું છે.
તમે જોઈ શકો છો એક બેન્ડમાંથી બીજી બેન્ડમાં છે ઇલેક્ટ્રોન છે એ કેવું ટ્રાવેલિંગ કરીને જાય છે. તો એ જ્યારે તમને એક લેવલમાંથી ઇલેક્ટ્રોન બીજા લેવલમાં ટ્રાવેલિંગ કરીને જાય છે તેની સાથે તમે જોઈ શકો શું ઉત્પન્ન કરે છે, ફોટોનની એનર્જી ક્રિએટ કરે છે, જેને આપણે લેઝિંગ સિસ્ટમ કહીએ છીએ. તો આ રીતે જે બેન્ડ ડાયાગ્રામને આધારે તમને એનર્જી ક્રિએટ થશે, કરંટ અને લાઇટ આઉટપુટ મતલબ લેઝર લાઇટની ઇન્ટેન્સિટી કેટલી મળશે. તો આ રીતે જેમ કરંટ તમે વધારશો એમ ઇન્ટેન્સિટી પણ વધશે. પણ એક સમય એવો આવશે કે જ્યારે તમે કરંટ વધારશો ઇન્ટેન્સિટી કેવી થઈ જાય, એકદમ મેક્સિમમ થઈ જાય છે. તો જે આ રિજિયન તમને આપેલું છે એલઈડી ઓપરેશન માટે આપેલું છે, સ્પોન્ટાનિયસ એમિશન થાય છે, અને લેઝર ઓપરેશન આપેલું છે સ્ટિમ્યુલેટેડ એમિશન થાય છે. જે કન્ટિન્યુઅસ વધે છે અને એક સમય એવો આવે છે લેઝર, જે આ ગ્રાફની જે લો છે એને એલઈડી ઓપરેશન કહેવાય છે, અને જે હાઈ છે એને કહેવાય લેઝર ઓપરેશન કહેવાય છે. તો આ રીતે છે ટુ વર્કિંગ થશે એલઈડી અને લેઝર માટે. ત્યારબાદ વર્કિંગ જોઈએ કે વેન ધ જંકશન ઇઝ અ ફોરવર્ડ બાયસ. જંકશનને કેમાં જોડવાનું છે? ફોરવર્ડ બાયસમાં જોડી. તો ઇલેક્ટ્રોન એન્ડ હોલ્સ આર પમ્પ્ડ ઇન્ટુ ધ જંકશન રિજન. કે વેન ધ જંકશનને તમે ફોરવર્ડ બાયસમાં તમે કનેક્ટ કરો છો તો ઇલેક્ટ્રોન એન્ડ હોલ્સ આર પમ્પ્ડ ઇન્ટુ ધ જંકશન રિજનમાં છે એ પંપ થશે. એટ લો ફોરવર્ડ કરંટ લેવલ the electron hole recombination cause the spontaneous emission of photons in junction at the LED. લો ફોરવર્ડ કરંટ તમે લ્યો, ફોરવર્ડ કરંટ તમારે આપવાનો તો ફોરવર્ડ કન્ડિશનમાં જ છે. હવે ફોરવર્ડ કરંટ તમે પાસ કરશો તો ઇલેક્ટ્રોન હોલ્સ રિકમ્બિનેશન થશે એકબીજામાં ભળવા માટે. એનમાંથી ઇલેક્ટ્રોન પીમાં આવશે, પીમાંથી હોલ્સ એનમાં જશે, રિકમ્બિનેશન થશે કેની ડિપ્લેશન રિજિયનમાં મતલબ જંકશનમાં. તો અહીં તમને જે લાઇટ મળે છે એ કેવા સ્વરૂપમાં હશે? સ્પોન્ટાનિયસ એમિશન દ્વારા છે લાઇટ તમને મળે છે એ એલઈડી લાઇટ હશે. એન્ડ ધ ફોરવર્ડ કરંટ ઇન્ક્રીઝ ધ ઇન્ટેન્સિટી ઓફ લાઇટ ઇન્ક્રીઝ લિનિયરલી. હવે તમે ફોરવર્ડ કરંટ તમે વધારતા જાઓ તો ઇન્ટેન્સિટી પણ વધશે, અને એક સમય આવશે એકદમ સ્ટ્રાઇટલી છે ઇન્ટેન્સિટી શું થાય છે? વધી જશે. વેન ધ કરંટ રીચ એટ થ્રેશોલ્ડ વેલ્યુ the carrier concentration in the depletion region will reach a very high value. ફિગર બી માં તમે જોઈ શકો છો કે હજી કરંટ તમે થ્રેશોલ્ડ કરંટ સુધી વધારો છો. થ્રેશોલ્ડ કરંટ એટલે કે તમે સાવ ફર્મી કરતાં પણ વધી જાવ છો, એટલા કરંટ તમે પોગી જાવ છો તો કરંટ એકદમ ઇન્ટેન્સિટી કેવી થઈ જાય છે? હાઈ થઈ જાય છે. The junction region contains a large combination of electron and holes within the conductance band and valence band respectively. તો જ્યારે આ કન્ડિશન બને છે તમે થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતાં કરંટ કરતાં વધી જાવ છો તો તમે એકદમ જે ઇન્ટેન્સિટી છે હાઈ થઈ જાય છે. તો આ કન્ડિશનમાં શું થાય છે? જંકશનની અંદર છે ઘણી બધી સંખ્યામાં ઇલેક્ટ્રોન અને હોલ છે રિકમ્બિનેશન થઈ જાય છે. ડેપ્લેશન રિજિયનની છે જે લેન્થ છે ડીપ્થ છે કેવી રીતે એકદમ છે વધી જાય છે. સો ધ પોપ્યુલેશન ઇન્વર્ઝન ઇઝ ધ અટેન્ડ ધ જંકશન રિજિયન. તો જે પોપ્યુલેશન ઇન્વર્ઝન કેની અંદર થાય છે? જંકશન રિજિયનની અંદર છે એ પોપ્યુલેશન ઇન્વર્ઝન છે એ ઇલેક્ટ્રોન અને હોલનું છે એ થાય છે. ધીસ રિજિયન ઇઝ કોલ્ડ ઇન ઇન્વર્ઝન રિજિયન ઓર એક્ટિવ રિજિયન. તો જે આ ડેપ્લેશન રિજિયન છે જંકશન માટે રિજિયનને અત્યારે આપણે ડેપ્લેશન નથી કહેવાનું, શું કહેવાનું છે? ઇન્વર્ઝન રિજિયન ઓર એક્ટિવ રિજિયન તરીકે આપણે એને ઓળખવાનું છે. Chance recombination of electron and holes pair lead to emission of spontaneous photons. તો રિકમ્બિનેશન જે ઇલેક્ટ્રોન અને હોલ છે એ થાય છે, જે એક જોડી બને છે એની દ્વારા તમને શું મળે છે? સ્પોન્ટાનિયસ ફોટોન છે ક્રિએટ થશે. તો સ્પોન્ટાનિયસ જે ફોટોન થાય છે એને તમે એલઈડી તમે કહી શકો છો. These photons propagating the junction plane stimulated the conductance electron to jump into the holes of valence band. This recombination produces a current radiation. Gallium arsenide laser emit light at the wavelength જો સૌથી વધારે છે એ આપણને કેટલી મળી હતી? 10,300 એંગસ્ટ્રોમની તેમ કેવા મળી હતી? એનડી યાગ લેઝરની છે વેવલેન્થ તમને મળી. ત્યારબાદ બીજા નંબરની છે એ જંકશન ડાયોડની ફ્રીક્વન્સી તમને આપેલી છે
એની આપેલી છે 9000 એંગસ્ટ્રોમ ઇન IR રિજિયનની. તો એટલા વેવલેન્થની છે લેઝર લાઇટ છે આમાં પ્રોડ્યુસ થશે. તો આ રીતે પીએન જંકશન લેઝર આપેલું છે. એ બે જંકશનથી બનેલું હોય. હાઈલી ડોપ્ડ એન રિજન અને પી ડોપ્ડ પી રિજન છે એ બને. પી રિજન ઉપર હાઈલી ડોપ્ડ છે એ એડ કરી દો ગેલિયમ આર્સેનાઇડનું, અને બંને છેડે છે એ ધાતુના છેડા મૂકી દો એટલે આ તમને એક પ્રકારનું જંકશન ડાયોડ બન્યો છે. એ સાઇઝમાં કેવો હશે? એકદમ નાનો હશે. પછી આ રીતે એનું કન્સ્ટ્રક્શન આપેલું છે. એન રિજન ઉપર પી રિજન ફિટ કરેલું છે. એની અંદર એક્ટિવ રિજન તરીકે જે જંકશન છે એ વર્ક છે એ કરે છે. તો આ રીતે જે એન ટાઈપમાં છે ફર્મી એનર્જી કેવી હોય છે? વધારે. કેના કરતા? એનર્જી ઓફ કન્ડક્ટન્સ બેન્ડ અને એનર્જી ઓફ વેલેન્સ બેન્ડ કરતા. પછી પી રિજનની વાત કરી તો ફર્મી એનર્જી છે એકદમ ઓછી હશે. કેના કરતા? તો એનર્જી ઓફ વેલેન્સ બેન્ડ અને એનર્જી ઓફ કન્ડક્ટન્સ બેન્ડ કરતા. જ્યારે જંકશનની વાત કરીએ તો એનર્જી ઓફ ફર્મી લેવલ ઇઝ ઇક્વલ ટુ એનર્જી ઓફ કન્ડક્ટન્સ બેન્ડ એન્ડ વેલેન્સ બેન્ડ, એના જેટલી હોય છે. તો આ રીતે તમને છે બેન્ડ ડાયાગ્રામ આપેલા હતા. તો જે બેન્ડ ડાયાગ્રામ આધારે આપણે કહી શકીએ કે જ્યારે થ્રેશોલ્ડ કરંટ કરતા વધી જવાય કરંટ ત્યારે ઇન્ટેન્સિટી એકદમ હાઈ થઈ જાય છે. તો જે ઈ રિજિયન તમને મળે છે એ લેઝર ઓપરેશન મળે છે. અને થ્રેશોલ્ડ કરંટ કરતાં ઓછા કરંટમાં જે તમને રિજિયન મળે છે એલઈડી ઓપરેશન છે એ સ્પોન્ટાનિયસ એમિશન છે અને ઓલું સ્ટિમ્યુલેટેડ એમિશન છે. તો આ રીતે છે ફોર્થ નંબરનું લેઝર સેમિકન્ડક્ટર લેઝર. ફર્સ્ટ છે કેટલા સાલમાં કે 1962માં RN હોલ નામના સાયન્ટિસ્ટ છે એ સેમિકન્ડક્ટર લેઝરની શોધ કરેલી હતી. એક્ટિવ મટીરિયલ તરીકે શું લેવામાં આવે છે કે પીએન જંકશન ડિવાઇસ લેવામાં આવે છે. અને ડિવાઇસને શેમાં જોડવામાં આવે છે? ફોરવર્ડ બાયસમાં. અને જે આ સેમિકન્ડક્ટર મટીરિયલ છે શેમાંથી બનાવવામાં આવે છે? ગેલિયમ આર્સેનાઇડમાંથી છે એ બનાવવામાં આવે છે. અને આ રૂમ ટેમ્પરેચરે વર્ક કરે છે અને બીજા લેઝર કરતાં હાઈલી એફિશિયન્ટ છે, કોરન્ટ છે, મતલબ એમાં જાજુ તમને ઇન્ટેન્સિટી મળશે. હવે જે આ જંકશન છે પીએન જંકશન ડાયોડ તો સેમિકન્ડક્ટર ડાયોડ છે એ લેઝર્સ કયા રિજન માટે વર્ક કરે છે? પહેલા માત્ર આઈઆર ઇન્ફ્રારેડ રિજિયન માટે જતા. હવે યુવી અને આઈઆર બંને રિજિયનમાં છે વર્ક કરી શકે એવા લેઝર બનાવવામાં આવે છે, માર્કેટમાં ઉપલબ્ધ છે. એની કેરેક્ટરિસ્ટિક પૂછે તો જે ડાયોડ લેઝર છે એ કેવો? એકદમ સાઇઝમાં નાના છે, હાઈલી એફિશિયન્ટ છે, લો પાવર માટે, લો કરંટ માટે પણ ઓપરેટ થઈ જાય. ઓછો તમારે કરંટ આપવો પડે, વોલ્ટેજ ઓછા આપવા પડે છે. તો આ રીતે છે બીજા લેઝર કરતાં સેમિકન્ડક્ટર લેઝર છે આ ગુણધર્મોમાં છે એ શું પડે છે? જુદું પડે છે. પછી આગળ જોઈએ કે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? કે જે પહેલા તો હિલિયમ નિયોન લેઝરમાં જેટલો ઇન્ટેન્સિટી ઉત્પન્ન થાય છે એટલી જ ઇન્ટેન્સિટી તમે સેમિકન્ડક્ટર ડાયોડમાં છે ઉત્પન્ન કરી શકો છો. તો આ માટેનો ઉપયોગ થાય છે ઓપ્ટિકલ ફાઇબર કમ્યુનિકેશનમાં થાય, સીડી પ્લેયરમાં થાય, રોમ ડ્રાઈવમાં થાય છે, ઓપ્ટિકલ રીડિંગમાં થાય, અને હાઈ સ્પીડ લેઝર પ્રિન્ટિંગમાં પણ છે આ ઉપયોગ થાય છે. લેઝર લાઇટ બધામાં આવે છે પ્રિન્ટિંગમાં, પણ અલગ અલગ પ્રિન્ટરમાં અલગ અલગ લેઝર લાઇટ આવે છે. પછી આપણે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરની વાત કરી તો એમાં તમને ખબર છે કે જ્યારે કોઈ પણ બોન્ડ તૂટે છે, કોવેલેન્ટ કાર્બન ગ્લાસ સિલિકોન સિલિકોન અથવા જર્મેનિયમ વચ્ચેનો જ્યારે કોઈ બોન્ડ તૂટે છે તો ઇલેક્ટ્રોન શું થાય? વેલેન્સ બેન્ડમાંથી ટ્રાવેલ થઈને કન્ડક્ટન્સ બેન્ડમાં જશે. ને જેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન કન્ડક્ટન્સ બેન્ડમાં જશે એટલી જ સંખ્યામાં તમને વેલેન્સ બેન્ડમાં શું મળશે? હોલની સંખ્યા. એટલે આપણે આથી કહી શકીએ કે પ્યોર સેમિકન્ડક્ટર અથવા ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં નંબર ઓફ હોલ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન, મતલબ બંનેની સંખ્યા કેવી હોય છે? સરખી હોય છે. પછી આ રીતે જે ઇલેક્ટ્રોન છે એ હોલની સંખ્યા, હોલમાં જે એડ થશે, મતલબ હોલ બુરાય છે ભલે બીજે થાય પણ અત્યારે એક ઇલેક્ટ્રોન એક હોલમાં છે રિમૂવ થયો છે તો અહીંયા તમને રિકોમ્બિનેશન એનર્જી છે રિલીઝ થવાની. તો આ રીતે તમને છે સેમિકન્ડક્ટરમાં લેઝર લાઇટ છે જ્યારે આ રિકોમ્બિનેશન થાય છે, ઇલેક્ટ્રોન હોલની અંદર રિકોમ્બિનેશન થાય છે ત્યારે તમને શું લેઝર લાઇટ છે એ તમને મળે છે. હવે આની અંદર તમે ડોપિંગ કરો છો કે પેન્ટાવેલેન્ટ કરો તો એન ટાઈપ, ટ્રાયવેલેન્ટ કરો
તો પી ટાઈપ છે એ તમને મળે છે. તો એ સંખ્યાના આધારે તમને જે લેઝર લાઇટની જે ઇન્ટેન્સિટી છે તમે મેળવી શકો. કારણ કે પોપ્યુલેશન ઇન્વર્ઝન લો પ્રમાણે તમે જોવા જાઓ તો જેમાં તમે ડોપિંગ વધારે કરશો એમાં તમને ઇલેક્ટ્રોન અથવા હોલની સંખ્યા છે વધારે મળશે. અને તો લેઝિંગ સિસ્ટમમાં પણ તમને લેઝર લાઇટની ઇન્ટેન્સિટી પણ કેવી મળશે? વધારે મળશે. તે પીએન જંકશન લેઝર આપેલું છે એ 2 જંકશનથી બનેલું હોય. હાઈલી ડોપ્ડ એન રિજન અને પી ડોપ્ડ પી રિજન છે એ બને. પી રિજન ઉપર હાઈલી ડોપ્ડ છે એ એડ કરી દો ગેલિયમ આર્સેનાઇડનું, અને બંને છેડે છે એ ધાતુના છેડા મૂકી દો એટલે આ તમને એક પ્રકારનું જંકશન ડાયોડ બન્યો છે. એ સાઇઝમાં કેવો હશે? એકદમ નાનો હશે. પછી આ રીતે એનું કન્સ્ટ્રક્શન આપેલું છે. એન રિજન ઉપર પી રિજન ફિટ કરેલું છે. એની અંદર એક્ટિવ રિજન તરીકે જે જંકશન છે એ વર્ક છે એ કરે છે. તો આ રીતે જે એન ટાઈપમાં છે ફર્મી એનર્જી કેવી હોય છે? વધારે. કેના કરતાં? એનર્જી ઓફ કન્ડક્ટન્સ બેન્ડ અને એનર્જી ઓફ વેલેન્સ બેન્ડ કરતાં. પછી પી રિજનની વાત કરી તો ફર્મી એનર્જી છે એકદમ ઓછી હશે. કેના કરતાં? તો એનર્જી ઓફ વેલેન્સ બેન્ડ અને એનર્જી ઓફ કન્ડક્ટન્સ બેન્ડ કરતાં. જ્યારે જંકશનની વાત કરીએ તો એનર્જી ઓફ ફર્મી લેવલ ઇઝ ઇક્વલ ટુ એનર્જી ઓફ કન્ડક્ટન્સ બેન્ડ એન્ડ વેલેન્સ બેન્ડ એના જેટલી હોય છે. તો આ રીતે તમને છે બેન્ડ ડાયાગ્રામ આપેલા હતા. તો જે બેન્ડ ડાયાગ્રામ આધારે આપણે કહી શકીએ કે જ્યારે થ્રેશોલ્ડ કરંટ કરતાં વધી જવાય કરંટ ત્યારે ઇન્ટેન્સિટી એકદમ હાઈ થઈ જાય છે. તો જે ઈ રિજિયન તમને મળે છે એ લેઝર ઓપરેશન મળે છે. અને થ્રેશોલ્ડ કરંટ કરતાં ઓછા કરંટમાં જે તમને રિજિયન મળે છે એલઈડી ઓપરેશન છે એ સ્પોન્ટાનિયસ એમિશન છે અને ઓલું સ્ટિમ્યુલેટેડ એમિશન છે. તો આ રીતે છે પીએન જંકશન છે એન ટાઈપ અને પી ટાઈપના જંકશનથી બનેલું હોય છે. ઓકે, તો અહીં જે આપણો જે આ ટાઈપ ઓફ લેઝર છે 5 પ્રકારના લેઝર આપણે જે પૂરા કર્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે હોલોગ્રાફી નામનો ક્વેશ્ચન છે ચાલુ કરવાનો છે. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય